મારો પહેલો બ્લોગ. અત્યારે આપણે જઈ રહ્યા છે જન્માષ્ટમીની તૈયારી માટે મંદિરે. તો મંદિરે જઈને મળીએ. મંદિરે પહોંચતા જ આપણને આ ભાઈ જોવા મળી ગયા. આ ભાઈનું નામ છે અલય દવે, જે મારા ઘરની બાજુમાં રહે છે અને મારો નાનપણનો મિત્ર છે. અને આ ભાઈ છે શિવમભાઈ, જે કેમેરાને જોઈને મોઢું સંતાડવા લાગ્યા. પછી આપણે અલયભાઈને સીડીઓ પકડી દીધી, કારણ કે અલયભાઈ તો રહ્યા બોડી બિલ્ડર, પોતે એકલા જ સીડીઓ ઉચકી લેશે. અને હા, આમની જોડે જ આપણે સાફ કરાવવાનું છે મંદિર. પછી શિવમભાઈ મંદિર આવી ગયા. અલયભાઈથી તો સાફ થયું નહીં, તો શિવમભાઈ જોડે આપણે મંદિર સાફ કરવા લાગ્યા. અને આ જો શિવમભાઈ પંખા સાફ કરી રહ્યા છે. પછી અલયભાઈ પાણીમાં ફેવિકોલ નાખી મિક્સ કરીને હલાવવા લાગ્યા. આ અલયભાઈ આવું કેમ કરી રહ્યા છે તે જોવા માટે આગળનો વિડીયો જોતા રહેજો. ત્યાં તો અલયભાઈએ ડબ્બો આપણને પકડાવી દીધો ફેવિકોલ અને પાણી મિક્સ કરવા. ફેવિકોલ અને પાણીનું મિક્સર કરીને તેને પેપર પર લગાડી રૂ ચોંટાડવાના હતા. તો તેનો હવે તમે ટાઈમ લેફ્ટ એન્જોય કરો. પેપર પર રૂ લગાડીને તે પેપરને દિવાલ પર ચોંટાડવાનું હતું. તો ફટાફટ શિવમભાઈ ઉપર ચડીને દિવાલ પર પેપર લગાડવા માંડ્યા. પેપર ચોંટાડે થોડીક જ વાર થઈ ત્યાં તો પેપર નીચે આવી ગયું. તો હવે અમે વિચારી રહ્યા છે કે હવે શું કરવું. તો એના માટે અમારો પ્લાન ચાલી રહ્યો છે. एक काम करिए, हाँ मंदिर जाइए, 4 पाटला ले जाइए. અત્યારે इसको पूरा अच्छा पाटला મૂકી દઈએ. પછી અમે દિવાલમાં હૂક લગાવવા લાગ્યા, કારણ કે તેની અંદરથી અમારે લાઇટ પસાર કરવાની હતી. એટલામાં તો આવું કંઈક થઈ ગયું. જો દિવાલ ઉપર જતી રહી. The next morning. તો કાલે તો કંઈ થયું નહીં, તો આજે પાછા ભેગા થઈ ગયા અને શિવમભાઈને પાછા ઉપર ચડાવી દીધા. તો અમારી સાથે બીજો એક વ્યક્તિ આવી ગયો છે. આ વ્યક્તિનું નામ છે હિતાર્થ પટેલ. આ શિવમભાઈ જો ઉપર વાદળા બનાવી રહ્યા છે. એક કે એંગલથી વાદળા લાગે છે તમને? પછી આ છોકરાઓને લાકડી લેવા મોકલ્યા હતા, પણ આ છોકરાઓ તો કંઈક અલગ જ લઈને આવ્યા. પછી મેં એમને સમજાવ્યું કે કેવી લાકડી લાવવાની છે. અરે રે, આ છોકરાઓએ પાછું બાપ્યું. જો અહીંયા જો બતાવો. હા ભાઈ જો. પછી આવી ગયા બીજા એક વ્યક્તિ. આ વ્યક્તિનું નામ છે દેવ પટેલ. તો ગાઈઝ, અહીંયા કામ ચાલી રહ્યું છે અને બહાર મસ્ત વરસાદ પડી રહ્યો છે. તો મારીશ ને. તો ગાઈઝ, અમે જઈ રહ્યા છે પૂઠા લેવા. આમ જો વરસાદ. છત્રી અમારી મેન છત્રી. અમારે જીવનનો સહારો, આજના જીવનનો સહારો. છોકરાઓની મહેનત દેખાઈ આવે છે. એ તાર ચંપલ ઉડી ગયું. ચંપલ ઉડ્યું. પછી જોવા મળી ગયા આ વ્યક્તિ. આ વ્યક્તિનું નામ છે માનસ તેલી. તો સવારની સાંજ પડી ગઈ, 2 દિવસ થઈ ગયા. આમાં હજી કઈ થયું નહીં. બસ ઉપર આ થયું છે ને આ થયું છે. અને અલયભાઈ એકવાર સામે જોઈ લો. અલયભાઈ. પછી વાગી ગયા હતા 11:15 અને રુદ્રભાઈ લાગી ગયા ભગવાનની પૂજામાં. અને અમે બધા બેઠા બેઠા તેમને જોઈ રહ્યા હતા. પછી ભગવાન શ્રી કૃષ્ણને તેમના ઝૂલામાં બેસાડી દીધા. અને ત્યાં તો બધી પબ્લિક બહાર આવી ગઈ હતી અને 12 વાગ્યાની રાહ જોતી હતી. 12 વાગ્યા It was at this moment that he knew he fucked up. વાહ
કનૈયા લાલ કી જય.